મોરબીની સબજેલ ખાતે રહેલા કેદી ભાઈઓને તેની બહેનો રાખડી બાંધી શકે તે માટેની વ્યવસ્થા જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી, તેમજ જેલમાં રાખડી બાંધવા આવનાર બહેનોને તેમના ભાઈ પણ કંઈક આપી શકે તેવી ભાવના સાથે આજે પર્યાવરણનું જતન થાય તે માટે થઈને જે બહેનો તેના ભાઈને રાખડી બાંધવા માટે જેલમાં આવી હતી તેમને ભાઈઓએ વૃક્ષ આપીને પર્યાવરણના જતન માટેનો સંદેશો આપ્યો હતો। મારું નામ એચ.એ. બાબરિયા, જેલર, સબજેલ મોરબી। આજરોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓને તેઓના બહેનો દ્વારા રાખડી બાંધીને પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે। દર વર્ષે જેલ વિભાગ તરફથી આ આયોજન કરવામાં આવી જ રહેતું હોય છે। આ વખતે અમારા જેલના વડા શ્રી ડૉક્ટર કે.એલ.એન. રાવ સાહેબના વિચાર આવ્યો કે જેલમાં રહેલ બંદીવાન ભાઈ બેન રાખડી બાંધવા આવે તો એને શું આપી શકે કે જેથી સમાજમાં પર્યાવરણમાં એની અસર થાય। જેથી મહેરબાન રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શનથી જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ તરફથી બેનને રાખડી બાંધવા આવે ત્યારે રાખડી બાંધ્યા બાદ વીરફસલી સ્વરૂપે એક વૃક્ષ ભાઈ કે નામ એ રીતના એક વૃક્ષ બેનને બંદીવાન ભાઈ તરફથી આપવામાં આવી રહ્યું છે।